પાણીમાં ભદ્રાવાનું આવે કઈ જગ્યાએ કંઈ ખબર નહીં ક્યાં કને આવી ગાઈસ અમારે અહીંયા કર્યો ને માડો નાખે એટલે આવી રીતના કંઈક બધું કરે છે મતલબ તમારા વિડીયો જુએ છે ના હોય સીમા આવે હા ભાઈ ખોટું કેવો ઇન્સ્ટામાં વિડીયો જ નહીં મારો આવે ભાવના કદની મારી કાળકા માતાજીને પૂછતા હતા કેમ કર્યું ને મારા બાધા હતી સિગરેટની ને દારૂની હાલ મિત્રો ગ્રોનિંગ સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગની અંદર અને ભાઈ અત્યારે તો હું રહ્યો ને મસ્તી કરનાર નહીં તું બેઠો હું અને ભાઈ આજે હું અત્યારે તમે કેમ નહીં તું બેઠો ખબર કેમ કે આજે આપણે જવાનું છે ઠેઠ જૂના ઘરે હું રહ્યો ને કેમ કે કેટલાય દિવસ તો રહ્યો ને આપણે જૂના ઘરે નહીં ગયો અને અહીંયા કંઈ ભાઈ પહેલાંની રહીને મારી જૂના યાદો એટલે કેમ કે હું રહ્યો ને અહીંયા કંઈ કેવો પહેલાં નાનો તો ત્યાં રમતો કેવી બહુ મજા આવતી પહેલાં આપણે રહ્યું ને જવાનું છે ઓડું ગામ કેમ કર્યું ને આપણે થોડાક દિવસો પહેલાં એક આપણે કંકુતરી આવી હતી ઓડું ગામ ની જોયા લખેલું ઓડું ગામ ની અને ભાઈ અહીંયા કંઈ તો રહે ને બહુ એટલે બહુ મજા આવશે પણ રહીને કિરણ બોર્ડ ના આજે આપણે નહીં લઈ જવાના Anyway, baby, just name the time. When I'ma come through, can you get me cruising on the moonlight? Top down, playing new sounds while the wind blows over it. Checking my maps, heading the stack, keep it intact. ગાઈસ અત્યારે ના પણ કેમ ખબર આપણા માતાજીનું રહ્યું ને બધું ભેગું થયું તો મતલબ શું કહેવાય પાણીમાં ભદ્રાવાનું આવે પેલી પાન ના આખી આખી બસ નાખી દે અગરબત્તીની હરિયું ને બધી ભાઈ અત્યારે તો હું રહ્યો ને ઓડું ગામની અંદર પહોંચી ગયો હું પણ હવે રહ્યા ને બાન બપ્પા મને ચઈ જગ્યા છે મંદિર છે ને અહીંયા લઈ જાય છે હવે ચઈ જગ્યાએ કંઈ ખબર નહીં ક્યાં કને આવી ભાઈ સાહેબ એ ખબર નહીં આમ ઉલ બાજુ જવાનું ભાઈ હું અત્યારે તો રહ્યો ને આપણે માડવામાં આવ્યો હું ખોડિયારમાં માગું અને રહ્યું ને કંકોત્રી તમને નતો હતો તો આપણે રાહુલ એમનો માડું હતો હું અહીંયા કને પહોંચી ગયો જોયો ને મત ખબર નહીં આ પપ્પા એમનો બાપનો સગા સંબંધી છે ગાઈસ અમારે અહીંયા કર્યો ને માડું નાખે એટલે આવી રીતના કંઈક બધું કરે છે ભાઈ હું તો રહ્યો ને અહીંયા કને પહેલી વખત આવ્યો ને તો હું તો નકર નિહારી જોડતા હઈશ કઈથી આમ જવાનું મારું બાઈક ખાલી કેવું સાઈડમાં પડ્યું હોય ભાઈ હું હજુ રહ્યો માન થોડોક આગળ જતા ઓલો મને વળી ગયો હજુ અહીં નહીં જવાનું હજુ કેટલું દૂર જવાનું ખબર પહેલાં એ આગું જવાનું હોય અહીંયા કંઠેટ મંદિર છે પહેલાં હું જ ગોટા ચડી દઉં જવાનું છે બાજુ આ પછી ખબર પડે કામ જવાનું એક રહ્યો ને મૂવી વિથ સ્ટોરી એક આ ઓડું ગામના હે સબસ્ક્રાઈબર છે એ કે ગમે ત્યાં આવો ને તો મારે ભેગું થવું હોય અત્યારે હું કોમેન્ટ કરીને થાક્યો મેં કીધું ચઈ જગ્યાએ મને કોમેન્ટનો અર્થ તો જવાબ જ નહીં મળી રહે તારું કેમ કે આ કંદર 10 વાગ્યા સુધી રહેવાનું હોય પછી જતું રહેવાનું હોય 11 વાગ્યા જો ભાઈ મેં તો જો ને કોમેન્ટ કર્યો હોય મૂવી વિથ સ્ટોરી હજુ યાર કોમેન્ટનો જવાબ આલે તો સારું 10 વાગતા ના કે મળશે જ નહીં યાર કોણ હે ખબર નહીં મેં એમને તો જોયેલા છે પણ મેં નહીં જોયેલા ઇન્સ્ટાગ્રામ નહીં વાપરતા એવું હે ડાઉનલોડ કર લો થોડાક સમયમાં મળી રહે તો સારું મૂવી વિથ સ્ટોરી આ કન તો હું અને એક રણછોડ આ મારા ભાઈબંધ જૂનો ચાનો ખબર છે ખારા કોડનો ભાઈબંધ અને આ તો વતનનો જ છે આપણું રણ અહીંથી થોડુંક જ દૂર રહ્યું નહીં વિષ્ણુ 2 કિલોમીટર અહીંથી થોડુંક દૂર જાય એટલે રણ હવે હું રહ્યો ને જઈએ છીએ પરસોદી કરવા માટે એ કઈ જગ્યાએ છે એ આગળ છે જો ખબર નહીં છે એ જગ્યાએ પણ જઈએ તો ખરા આગળ આ બાઇકને હવા ઓછી છે તો જવાનું કેમ છે ગામમાં ઘરમાં જ આવી એટલે ફરવા માટે જ હા ઠંડુ પીવા હા ઠંડુ પીવા વાહ મારા મામા ઠંડુ પીવા કયું મંદિર હે હર હર મહાદેવ હર હેલા તો જાંબુડો કયો આમ કયો જાંબુ હે તો લાલ શું હે ઓલો કે લાલ જાંબુ ભાઈ અમે તો રહ્યા ને ઓડું ગામની અંદર તલાઈ આવ્યા છે તલાઈ ને અહીંયા કનાવ્યા જાંબુ ખાવા માટે શું પારી ગયા ખરાબ થઈ ગયું ઓ શીટ બાસ આવે ને સુગંધ આવે હા એવું કહેવાય એટલે બાસ ના આવતી હા એક અંદર ના આ તો કઈ હે નહીં અંદર હે તી બાજુ જવાનું
એવું હે ખોલજા ભાઈ ઓલા શું કહેવાય મૂવી વિથ સ્ટોરી તમે યાર મળ્યા નહીં એટલે યાર અમારે અહીં રખડવું પડ્યું જો યાર તમે સાથ હોય તો બહુ મજા આવે પણ હવે અકેલાને આવવું પડ્યું હોય શું કહેવાય એટલે મેન તો મંદિર યાર અહીં હે શું જય શ્રી સદાય રક્ષા કરજો ભાઈ અત્યારે રહ્યું ને મંદિર આ જગ્યાએ હતું અને ફરતા હતા બીજે પણ જાંબુડા હશે ને કારણ જો અડધા પત્તા થૂકી ગયા હે એ મોર લા યાર મોર તો જો ગયા ભાઈ અમે તો રહ્યા હવે ઠેઠ આ સુધી આવી ગયા હે હજુ યાર તમારી કોમેન્ટ નહીં આવી મને યાર બસ મેં કીધું તમને યાર મળું તમારી યાર કોમેન્ટ જ ના આવે શું યાર ચલો હવે બહાર જઈએ ભાઈ હવે કંઈક મિસ્ટેક થઈ ગઈ તે મોઢું તો જુઓ હા શું થયું બહુ ખાસ તો નહીં થયું મોઢું જેવું રાખે અત્યારે બાટલું કોણ પીવડાવો ખબર મારે મામા એલા હોય નહીં હું બનાવે સ્ટોરી અચ્છા Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get. ભાઈ હું અત્યારે હવે થઈ જગ્યાએ ખબર આપણે મુકેશ બનાવી આપણે યુટ્યુબની અંદર કયા બોડી બિલ્ડિંગના વિડીયો બહુ નાખે ખબર છે અમારે બનાવ્યું થાય અત્યારે હું અહીંયા આવ્યો હતો અત્યારે આમને જો ને શરબત મંગાવ્યો શરબત પીએ હવે વિડીયો નાખો કે નહીં નાખતા આખું ચાલુ જ છે આપણે ચાલો કે અચ્છા ના હું તો રહ્યો ને રણમાં બહુ જોતો આમના વિડીયો હું આમને સપોર્ટ પણ કરતો Sinking in, I know this feels. પરસાદી કરવા ભાઈ બેસી ગયા પપ્પા તો આપણે પહેલાં જ બેઠા છે આમ જુઓ હવે આપણે કરી લઈએ પરસાદી મતલબ તમારા વિડીયો જુએ છે ના હોય શીમાં આવે હા ભાઈ ખોટું કેવો ઇન્સ્ટામાં વિડીયો જ નહીં મારો આવે તો હા તો રાવલા તારા વિડીયો આવે હોય ઇન્સ્ટામાં તો ખોટું કે હા એટલે મારા વિશે ને જાણ નહીં ભાઈ હવે રહીને આપણે પરસાદી કરી નાખી છે માતાજીને અને હવે આપણે જવા દઈએ ડાયરેક્ટ કામ હા નવા ગામ ના મારું જૂના ઘરે જવાનું છે જૂના ઘરે ભાઈ હું તમને જે જૂનું ઘર કહેતો હતો ને મારું એ આ રહ્યું જૂનું ઘર જુઓ જય ચાઉનમાં બોચરમાં બ્રહ્મણમાં મેલમાં દાદા સીધા રક્ષા કરજો આ કર્યું ને કંઈ પણ કામ હોય ને કંઈ પણ આખા કુટુંબમાં તો આ કણ માતાજી આવે ને અને બધું કામ હોય છે હવે કેટલા વાળાનું ઘર હશે જૂનું 50 વર્ષ બધું ઓલું થઈ ગયું હોય તો નહીં ભાઈ ખાલી આ કણ કેવા બધાના કરેલા આગળ આમ જુઓ એક જ ધારા બધાના કર ઠેઠ ચાહુદી આમ જુઓ પઢિયારની જે વાત જોતા હતા ને એ આપણે પઢિયાર આવી ગયા હે મારી મમ્મી અડી મસાણી હે મારામાં પૂરા દાદા હે મારામાં દાદા હે મારી માં અજય શક્તિ મારે ગાંગોરાની માતા હે મારી માં ખોડિયાર મારી થાપાવાળી માતા પાવાના કટની મારી કાળકા હે મારા ઘરના ભાગ્યાની દેવી મારી સાઉન્ડ એક મળે વાંકર પાટા મારે છોટી રાના મંડાની દેવી મારી હારું કરીશ મારી સાઉન્ડ મારી વિશ્વ ઉજારી દસનું વેણા સાઉન્ડ આપણે કડ માતાનું કડ માતા મારી ગૌચર માતા એમાં વધારો કર મારી ચોરના ચોકની દેવી મારી હારું કરજો મારી બેચરીઓ નવો વધાવો 6 નારીઓ અને 20-20ની 6% એટલે એ થાય 120 એટલે 120 એટલે ભાઈ અત્યારે રહ્યો ને આપણે બધું કામ પતી ગયો ખાલી નારિયેળ ને પ્રસાદી કરવાનું હોય એટલે ગામ અમારે લેવા જવાનું હું રહ્યો ને પહેલાં લઈ પછી આવું તો ભાઈ ફાઇનલી આપણે બધી માતાજીની પ્રસાદી કરી નાખી હું રહ્યો ગામમાં ગયો હતો અને પ્રસાદી લઈ અને પ્રસાદી કરી નાખી અને આ કરીએ ને આ માતાજી અમે ચાના દાણા જોતા હતા બધું માતાજીને પૂછતા હતા કેમ કર્યું ને મારા બાધા હતી સિગરેટની ને દારૂની મતલબ દારૂ પીતો નહીં મતલબ એવું ખાલી મેં બાધા કહી દીધી હતી પુલહટમાં તે બધું ને મેલડી માતાજી એ બધું છોડાયું અને બધું મસ્ત ગણતરી વ્યવસ્થિત બધું કામ આપણે પૂરું થઈ ગયું અને અત્યારે તો ને પપ્પાની ગયા હે ચા પીવા માટે અને ભાઈ અહીંયા કંઈ તો ને ઘર જેવા બધા બનેલા ખબર ટોટલ બધા નરિયા રહ્યા ઠેઠ ચા સુધી ખબર ઠેઠ નામથી લઈને અને ઠેઠ આઘે સુધી તો ખાલી નડિયાના જ કરે આમ જુઓ તો ભાઈ હવે પપ્પાને ચા પીએ ને એવા જેવા આપણે ડાયરેક્ટ જ જવા દઈએ આપણા ઘરે ભાઈ હવે અમે ઘરે પહોંચે પણ આજે તો રહ્યો ને તબિયત હાવ ખરાબ થઈ ગઈ કેમ કર્યું ને નકરું ગરું શરદી પાવ અચાનક યાર માન હમું આવ્યો હતો રખડવા ગયો ને ત્યાં આવું થઈ ગયું
અને હવે આખરીમાં હું રહ્યો ને આ કન સૂઈ ગયો અને ભાઈ આજે તો રહ્યું ને મેં વિડીયો એડિટ નહીં કર્યો કેમ કે ભાઈ આજે મને તબિયત ખરાબ એ વિડીયો થોડો ઘણો એડિટ કર્યો અને અડધો મૂકી દીધો એટલે રહ્યો ને આપણે આ વિડીયો રહ્યો ને એક દિવસ થોડોક મોડો મેં ચડાવ્યો કે પડી એક દાડો વિડીયો લેટ ચડાવ્યો હોય તો એમ કે મજબૂરીમાં યાર આજે આવું કરવું પડ્યું ન કર્યો હું એકેય દાડો એવો નહોતો જ્યો કે વિડીયો નહીં બનાવું પણ આજે મારે વિડીયો નહીં ચડે એક દિવસ તો હવે હાઈ હોપ કે એવું લોકો તમને પસંદ આવ્યો છે જો પસંદ આવે તો લાઈક કરજો અને એક દાડો મોડો આવ્યો એટલે સોરી તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય